હિન્દ ટીવીના દર્શક મિત્રોને 15મી ઓગસ્ટ રાષ્ટ્રીય પર્વના મારી ખૂબ ખૂબ શુભકામનાઓ। દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે, ત્યારે આવો સૌ ભારતીય આપણે એક થઈ રાષ્ટ્રને નવી દિશા તરફ જઈ રહ્યો છે એ પ્રજ્વલિત યજ્ઞની અંદર આપણે આપણું કર્મ, શ્રેષ્ઠ કર્મ કરીએ। હું આશા રાખું છું કે ભારત દેશ એ વિશ્વનો નંબર 1 દેશ બને। આ રાષ્ટ્રીય પર્વ આપણે એ જ સૂચવે છે, એ જ સંકલ્પ હોય છે આપણો આજે કે અમે અમારા દેશ માટે સંપૂર્ણપણે કર્તવ્ય કરીએ। મારો રાષ્ટ્ર મહાન, ત્યારે જ હું મહાન બનીશ, એ જ અભ્યર્થના, એ જ શુભકામનાઓ। पंद्रहमी ऑगस्ट तथा जन्माष्टमी पावन प्रसंगे शहरीजनों ने मारे हार्दिक शुभकामना तथा आरोग्यमय जीवन रहे एवी शुभकामना पाठवुं छुं। पंद्रहमी ऑगस्ट અને જન્માષ્ટમી બંને પ્રસંગ એક દિવસે છે, એટલે 15મી ઓગસ્ટ ભારતનો અંગ્રેજોથી આઝાદીનો દિવસ અને જન્માષ્ટમી 5000 વર્ષ પહેલાં ભગવાન કૃષ્ણનો પ્રાગટ્યનો દિવસ બંને આપણા માટે મહત્ત્વના છે અને બધાને આપણા સ્વાતંત્ર્ય દિવસ અને જન્માષ્ટમી બેયની શુભકામના। हिंद टीवीना माध्यमथी 15मी ऑगस्टनी तमाम दर्शक मित्रों ने मारा तरफथी पण हार्दिक शुभकामनाओं पाठवुं छुं। भारत देश ने आज़ादी आपवामां घणा बधा लोकोए पोताना बलिदानो आप्या छे, संघर्ष कर्यो छे અને અંગ્રેજો સામે કટોકટની અને જીવ સટોસટની લડાઈઓ પણ લડીને આજે જે આપણે આઝાદીના મીઠા ફળ ચાખી રહ્યા છે એમાં એ આઝાદીના લડવૈયાનો પણ આ તબક્કે યાદ કરવા જોઈએ। અને હિન્દ ટીવીના દર્શક મિત્રોને એ નિમિત્તે મારા તરફથી અને કોંગ્રેસ પરિવાર વતી 15મી ઓગસ્ટની સ્વાતંત્ર્ય પર્વની હાર્દિક શુભકામનાઓ પાઠવું છું। तमाम देशवासीओं ने अने मारी सूरत की प्रजा ने 70वा स्वतंत्र दिवस की खूब खूब शुभेच्छा पाठवुं छुं अने आगळना वर्षो पण एवी रीते सुखमय जाय एवी शुभेच्छा साथे विरमું છું। पंद्रहमी ऑगस्ट निमित्ते तमाम देशवासियों ने खूब खूब शुभकामना पाठवुं छुं। जय हिंद, जय भारत, जय जय गरीब। स्वतंत्रता दिवस के उपलक्ष्य में सभी मेरे वार्ड के वासियों और सूरत शहर वासियों और गुजरात पूरे हिंदुस्तान के वासियों से मैं निवेदन करना चाहता हूँ कि सभी सफाई को लेकर हम लोग विशेष ध्यान दें ताकि ये स्वतंत्रता दिवस हमारे लिए एक नया रूप लेके आए और विशेषकर चाइनीज़ सामान हम कम से कम यूज करें, ये मेरी हृदय से मैं
प्रार्थना करता हूँ सभी देशवासियों से। भारत माता की जय, वंदे मातरम।